31 પહેલા વડોદરામાં બુટલેગરો બેફામ બન્યા છે। દારૂ ઘુસાડવાનો કિમિયો નિષ્ફળ બનાવ્યો। મકરપુરા પોલીસને મોટી સફળતા મળી। કન્ટેનરમાંથી દારૂની 200 પેટીઓ પકડાઈ। માણેજા વિસ્તારમાં કન્ટેનરમાંથી કરવામાં આવતું હતું વિદેશી દારૂનું કટિંગ સામે જ પોલીસે પહોંચી અંદાજે 200 પેટીથી વધુ વિદેશી દારૂ ઝડપી પાડી। પોલીસે કન્ટેનર તેમજ બોલેરો અને ટેમ્પો સહિત બાઇક જપ્ત કરી છે। મકરપુરા પોલીસને મોટી સફળતા મળી છે। કન્ટેનરમાંથી દારૂની 200 પેટીઓ પકડાઈ છે। 31 પહેલા બુટલેગરો સક્રિય છે અને એમાં પોલીસે પણ હવે બાથ ભીડી છે અને જે પણ આ માફિયાઓ છે, જે પણ આ બુટલેગરો છે તેમની સામે કાર્યવાહી કરાઈ રહી છે। કન્ટેનરમાંથી દારૂની હેરાફેરી પકડાઈ છે, 200 પેટીઓ પકડાઈ છે। હવે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, ક્યાં લઈ જવાઈ રહ્યો હતો તેને લઈને તપાસ કરવામાં આવશે। 31 પહેલા આ જે બુટલેગરો હોય છે તે એક્ટિવ મોડમાં આવી જતા હોય છે અને એટલે જ પોલીસ પણ સતત ચેકપોસ્ટ જે છે, સરહદી જે જિલ્લાઓ છે ત્યાં પણ વધારી દેતી હોય છે ચેકિંગ। જોકે અન્ય જે જિલ્લાઓ છે ત્યાં પણ દારૂની પેટીઓ, દારૂનો જથ્થો ઝડપાઈ રહ્યો છે અને વડોદરામાં પણ એ જ થયું। કન્ટેનરમાંથી દારૂની 200 પેટીઓ મળી છે। આટલો મોટો જથ્થો દારૂનો પકડાયો છે। રાજકોટના મેટોડા જીઆઈડીસી વિસ્તારમાંથી નકલી ડોક્ટર ઝડપાયો। ગ્રામ્ય એસઓજીએ બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો। રાજમંગલ મુરત સાહની નામનો આ વ્યક્તિ જે કોઈપણ ડિગ્રી વગર દાંતનો ડોક્ટર બની બેઠો હતો। એસઓજીએ બાતમીના આધારે છેલ્લા 1 વર્ષથી પ્રેક્ટિસ કરતા નકલી ડોક્ટરની ધરપકડ કરી છે। અલગ અલગ એલોપેથિક દવાઓનો જથ્થો પણ મળી આવ્યો। પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। દાહોદ પોલીસે ચાઇનીઝ દોરી ઝડપી પાડી। દાહોદ બી ડિવિઝન પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચનાર વેપારીને ઝડપી પાડ્યો। દાહોદમાં ગોદી રોડ ગણેશ સોસાયટીમાં રહેણાંક મકાનમાં સંગ્રહ કરી રાખેલ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપાઈ। પોલીસે ખાનગી બાતમીના આધારે રેડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસે વેપારી પાસેથી કુલ 86 નંગ ચાઇનીઝ દોરીના ફિરકા ઝડપીને કુલ 43,000નો મુદ્દામાલ કબજે કર્યો। વેપારી સામે ગુનો નોંધીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ કરાયો। સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલને ફ્રોડ કોલ આવ્યો। હું મુંબઈ પોલીસમાંથી બોલું છું કહીને ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ કરાયો। ધારાસભ્ય યોગેશ પટેલની સતર્કતાથી મોટો સાયબર ફ્રોડ ટળ્યો છે। સાયબર ઠગી નોટિસની વાત કરી ધારાસભ્યને ડરાવવાનો પ્રયાસ કર્યો। ગુજરાતીમાં વાત કરતા ધારાસભ્યને શંકા ગઈ। ધારાસભ્યએ તું જે સ્કૂલમાં ભણ્યો છે એનો હું પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું કહેતા જ સાયબર ઠગે ફોન કાપ્યો। કોલ પર દેખાતો મુંબઈ પોલીસનો લોગો પણ ખોટો નીકળ્યો। ઘટનાની જાણ પોલીસ કમિશનરને અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને કરાઈ છે। પછી મને કીધું કે હું બોમ્બે પોલીસમાંથી બોલું છું, તમને એક નોટિસ મોકલીશ। એટલે મને સ્ટ્રાઇક થઈ ગયા કોઈ દક્ષિયો લાગે। એટલે મેં તરત જ કીધું કે ભાઈ તું જે સ્કૂલમાં ભણેલો ને એ સ્કૂલનો હું પ્રિન્સિપાલ હતો। એટલે એને ફોન મૂકી દીધો। ખાસ કરીને અમારા ગૃહમંત્રી જોડે વાત થઈ। ગૃહમંત્રીને મેં કીધું પહેલા તો કાયદામાં સુધારો કરો। કોઈ બી કાર્ડ બજારમાં વેચાવા ના જોઈએ। લારીઓ પર કાર્ડ વેચાય છે, એક ટેબલ નાખીને તંબુ મારીને કાર્ડ વેચે છે। પહેલા